रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराजन श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુએ લોજમાં જે લીલા કરેલી એ દિવ્ય લીલા ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ। એકવાર મુક્ત મુનિ સાથે વર્ણિરાજ કાલવાણી ગયા હતા। ત્યાં સ્વામીએ સૌને ઉપદેશ આપ્યો। સભા પૂરી થયા પછી મુક્તાનંદ સ્વામીએ પાણી પીવાની તુંબડી રંગીને તડકે સૂકવવા મૂકી। પછી મુક્ત મુનિ અને વર્ણિ બંને સાથે મળીને ધ્યાન કરવા બેઠા। પછીથી પદ્માસન કરી બેઠા મુક્ત મુનિ ધ્યાન ધરી। તેની જોડે જયવે આકાર બેઠા ધ્યાનમાં ધર્મ કુમાર। શ્વાસ પૂરક કુંભક જેહ કરે રેચકની ક્રિયા તે। નિજ દ્રષ્ટિને નાશાગ્ર ધરી ધરે ધ્યાન એક સ્થળ ઠરી। ઊંડો શ્વાસ લઈને પેટમાં ભરવો એને પૂરક કહેવાય। તે શ્વાસને પેટમાં રોકી રાખવો, સ્તંભન કરવું, એથી પેટ ફૂલીને કુંભને આકારે થાય એને કુંભક કહેવાય। જેટલા સમયમાં લીધો એથી બમણા સમયે ધીરે ધીરે શ્વાસ છોડવો એને રેચક કહેવાય। આ બધી યોગની ક્રિયાઓ છે। આ રીતે પૂરક, કુંભક અને રેચક કરવાથી મન છે ને તત્કાળ સ્થિર થાય છે। ધ્યાન કરવા બેસીએ એના પહેલાં આ રીતે પ્રાણાયામ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે। પ્રાણાયામ દ્વારા મન સ્થિર કરી બંને ધ્યાનમાં બેઠા હતા। મુક્તાનંદે ઘડ્યો મન ઘાટ થયો તુંબડી કેરો ઉચાટ। રખે કોઈ જનાવર આવે સારી તુંબડીને અભડાવે। પહેલાં સાધુ સંતો હોય એ તુંબડી રાખતા, એ લાકડાની હોય। અત્યારે લાકડાની, પહેલાંના સમયમાં દૂધીના જેવું એક ફળ જ થતું, વેલામાં એવા તુંબડા થાય। પછી એના આગળના ભાગમાંથી કાપી અને એને અંદરનો ગરભ હોય, કડવો હોય, એ કાઢી નાખે। દૂધી જેવો જ આકાર હોય, એમાંથી તુંબડા બનાવે। અત્યારે હવે લાકડામાંથી બનાવે, તો એને કલર કરવો પડે, નકર પછી સમય જતાં બગડી જાય, કલર કરે તો બગડે નહીં। તો હવે મુક્તાનંદ સ્વામી તુંબડીને કલર કરી તડકે સૂકવવા માટે મૂકેલી। હવે નીલકંઠ મહાપ્રભુ મુક્તાનંદ સ્વામી ધ્યાન કરવા માટે બેઠા। પણ મુક્તાનંદ સ્વામીને વિચાર આવે છે કે તુંબડી બારે તડકે સૂકવવા મૂકી છે, કદાચ કોઈ જનાવર આવશે, પંખી આવશે, કોઈ ચરકે તો ખરાબ કરે એવો સંકલ્પ થયો। તે વાત અંતર્યામીપણે જાણીને મહારાજે પૂછ્યું, હે સ્વામી, ધ્યાન નિર્ગુણ કહેવાય કે સગુણ કહેવાય?
સ્વામી કે ધ્યાન તો નિર્ગુણ કહેવાય. તો મહારાજ કે ના સ્વામી, ધ્યાન સગુણ છે. સ્વામીએ કહ્યું કઈ રીતે ધ્યાન સગુણ છે એ તમે કહો. હલો. વર્ણિરાજ બોલ્યા કે સ્વામી, તમે ભગવાનની મૂર્તિ ધારી જે સેવા પૂજા કરી એ નિર્ગુણ કહેવાય, પરંતુ આ તુંબડી હૂકવી છે એને રખે કાગડો અડી જાય નહીં એવો જે સંકલ્પો ધ્યાન સમયે કર્યો એ બધા જ સંકલ્પો સગુણ કહેવાય. માટે સ્વામી શ્રી હરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાખો. માલ છે હરિ ધ્યાનમાં જેવો, નથી તુંબડીમાં માલ તેવો. મુક્તાનંદે એવું સુણી જાયગા, પ્રેમે શ્રી હરિને પાય લાગ્યા. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી બહુ આશ્ચર્ય પામ્યા અને મનમાં વિચાર્યો, હો વર્ણિરાજ, મારું મન ક્યાં જાય છે એ પણ ભાડે છે. મુક્તાનંદ સ્વામી નિર્માણિત મૂર્તિ હતા એટલે તરત વર્ણિની સાચી વાત સ્વીકારીને ઊભા થયા. પગે લાગી એમની માફી માગી અને કહ્યું કે હે યોગીરાજ, ધ્યાન કરતાં કરતાં તુંબડીમાં મન લાગી ગયું હતું. હવે એવા સંકલ્પ ન થાય ને એવી કૃપા કરજો. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામી સજાગ સંત છે. એટલે સંકલ્પને ઓળખી શકે, સ્વીકારી શકે, માફી પણ માગી શકે. આપણે પણ ધ્યાન માનસી કરતા હોઈએ ત્યારે અનેક સંકલ્પની હારમાળા રચાતી હોય, પરંતુ આપણને કાંઈ ખબર પડતી નથી અને કોઈ આપણા સંકલ્પોને પકડીને કહેનાર પણ નથી, અને કોઈ કહે તો આપણે સ્વીકારવા તૈયાર નથી. એથી આપણામાં સુધારો થતો નથી. પછી વર્ણિજીને સાથે લઈ સ્વામી લોજ આવ્યા. ત્યાં આવી વર્ણિએ સૌ સંતોને બોલાવ્યા અને એમની તુંબડીઓ મગાવી. તેથી સૌ સંતો તરત ઊભા થયા, પોતપોતાની તુંબડીઓ લઈને આવ્યા, વર્ણિરાજની પાસે મૂકી. ઘણા સંતોને એમ કે કંઈક શરબત કે શેરડીના રસ જેવું હોય છે, તેથી વર્ણિરાજ આજે સૌને ઉત્સવ કરાવશે. પરંતુ વર્ણિની વાત જુદી હતી. આત્મામાં અખંડ પરમાત્મા યાદ આવે એ મોટો ઉત્સવ છે. પ્રભુજી આ ઉત્સવનો આનંદ સંતોને આપવા ઈચ્છતા હતા. તેથી રંગદાર રજો ગુણી લાગી, તે તો બોખી કરી કાંઠા ભાંગી. સંતો પ્રત્યે બોલ્યા સુખકારી, જેને સંસાર મેલ્યો વિસારી. તે તો વસ્તુ રજો ગુણવાળી, પાસે રાખે ન જાણી રૂપાળી. એમ શ્રી હરિ શર્મ ન રાખે, ફૂલ સર્વના મન તણી ભાખે. સરસ મજાની હતી ને તુંબડીઓ આમ રંગી કરીને, તો નીલકંઠ વર્ણીએ બધાને કાંઠા કપાઈ નાખ્યા, ભાંગી નાખ્યા. મહારાજ કે સંતોને હવે રજુગુણી તુંબડીઓ નહીં રાખવાની. લો એમ સંતોને ઉપદેશ દેતા, મોટા મુક્ત પ્રમાણે રહેતા. પોતે છે પર બ્રહ્મ સ્વરૂપ, સર્વના ગુરુ સર્વના ભૂપ. પ્રભુ સૌને શીખવવા માટે ત્યાગ વૈરાગ્ય રાખતા અને બીજા પાસે પણ રખાવતા. પોતાનું ભગવાન પણ સંતાડીને સૌ મુક્તોમાં મુક્તની રીતે રહેતા. સંતોમાં કાંઈ કસર દેખાય તો તરત તજાવતા. આ ચરિત્રમાંથી એ સમજવાનું છે કે ભગવાન અને મોટા સંત જે કાંઈ કરતા હોય ને એ આપણા સુખ અને કલ્યાણ માટે જ હોય છે. શ્રી હરિ અને સંતો આપણા કલ્યાણ માટે સજાગ રહેતા હોય તો આપણે પણ સમજી વિચારી આપણા કલ્યાણ માટે સજાગ રહેવું જોઈએ.
રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરી સત્વગુણના સહારે ધર્મ સહિત ભક્તિ કરવા ખબરદાર રહેવું જોઈએ. લોજ આશ્રમથી સંતો પોઠિયા લઈને આખા પીપલાણા આદિ ગામોમાં ધર્માદો લેવા જતા. એ સમયે બીજી કોઈ સગવડ નહોતી. આશ્રમમાં ગાડું કે ઘોડાગાડી પણ નહોતી. તેથી પોઠીઓ સાથે લઈ જવો પડતો. ધર્માદો ઉઘરાવી અનાજ ભેગું કરી એની ગુણો ભરી લેતા અને એ પોઠિયા ઉપર મૂકી પાછા લોજ આવતા. માણસ માત્રે દેવનો ધર્માદો કાઢવો જોઈએ. આપણે જે કાંઈ કમાઈએ છીએ એમાં ભગવાનને ભાગીદાર કરીએ તો ભગવાનની જવાબદારી બનતી હોય છે આપણી રક્ષા કરે. નહીંતર ભગવાન પોતાનો ભાગ ગમે તે પ્રકારે લઈ જ લેવાના. કાં તમારે ઝઘડા થાય છે તો કોર્ટમાં રૂપિયા જાય છે, કાં તમે બીમાર પડશો તો દવાખાનામાં જશે. પણ જે આજે હરિભક્તો ધર્માદો કાઢે છે એ સર્વ પ્રકારે સુખી બને છે. એક વખત શ્રી હરિને મુક્તાનંદ સ્વામી ધર્માદો લેવા નિમિત્તે આખા પીપલાણા ગયા. ત્યાંથી ધર્માદો ઉઘરાવીને ભેડો કર્યો. એ વખતે બધાએ ખેતી પ્રધાન એટલે દાણા આપતા. ધર્માદામાં દાણા આપે. હવે એ બધું નીકળી ગયું એટલે રૂપિયા આપે. પછી અનાજનો ગુણો પોઠિયા ઉપર ચડાવી. પછી ત્યાંથી કાલવાણી આવ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી એક ગ્રહસ્થને ઘરે એકલા રોકાયા અને મહારાજ ત્યાંથી સાંજના સમયે પોઠિયા ઉપર ધર્માદાનું અનાજ લઈને એકલા ચાલ્યા. કાલવાણીથી લોજ આશરે 35 કિલોમીટર જેટલું થાય. એટલું અંતર કાપીને એ ધર્માદાના અનાજની ગુણો લોજ ગામમાં સદાવ્રતમાં ઉતારી. પછી શ્રી હરિ તરત પાછા વળ્યા અને ગામ કાલવાણીએ રાતના 9 વાગતા સુધી પહોંચી ગયા. બોલો, 35 દૂર 70 કિલોમીટર. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે વર્ણી તમે બહુ ઉતાવળા આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા, સ્વામી પોઠિયો બહુ ઉતાવળો ચાલ્યો અને મેં પણ જાણ્યું કે સ્વામી એકલા ગ્રસ્તને ઘરે એ ઠીક નહીં. એમ જાણીને હું ત્યાંથી તરત આપની સેવામાં આવ્યો. પ્રભુજી પોતાની શક્તિથી જલ્દી જઈને પાછા આવ્યા. એનો યશ પોઠિયાને આપ્યો. યશ આપે એને યશોદા કહેવાય. એટલે યશોદા માતાને ત્યાં લાલો આવ્યો તો ગોપીઓને કહે છે કે તમે બધા વ્રત કરતા હતા ને ભગવાનને પ્રાર્થના કરતા હતા ને એટલે ભગવાને અમને લાલો આપ્યો એમ. અને આપણે તો બીજાનો યશ આપણે લઈ લે. બોલો, હું હતો ને એટલે કામ સારું થયું એમ, તું હતો એટલે જ આ બગડ્યું છે. ભગવાનની આ અલૌકિક લીલાશ, કામ પોતે કરે, યશ બીજાને આપે. જ્યારે આપણી વિચારધારા બિલકુલ ઊંધી છે. આપણે બીજાએ કામ કર્યું હોય તો પણ એનો યશ મળતો હોય તો ખેંચીને ખાઈ જઈએ. જે યશ સારું જીવે એનું નામ પ્રાણી અને જે યશ બીજાને દઈને જીવે એનું નામ સારંગ પાણી. જે બીજાને યશ આપે છે ને એ મહાન છે. જે બીજાને યશ આપે છે એને જ ભગવાન વશ થાય છે. પછી ધર્માદાનું કામ પૂર્ણ કરી મુક્તાનંદ સ્વામી અને વર્ણીજી વાતો કરતાં કરતાં લોજ પાસે આવ્યા. ભાવ જણાવ્યો મનુષ્ય તણો રે, બાંધો સેવામાં મમત ઘણો રે, રામાનંદ રાજી થવાયાસ રે, થયા મુનિના દાસ રે, મુનિ મુક્તમ તથા સૌ સંતરે,
એત વાયધુ વર્ણીમાં અત્યંતરે એક મેકશે સૌના મન રે મહાસુખે વીતે રાત દન રે. શ્રી હરિએ નિજ જીવન દ્વારા સૌને શીખવ્યું કે જે નવા નવા સત્સંગમાં આવ્યા હોય ને, મુમુક્ષુ, સાધક, પાર્ષદ કે હરિભગત થયા હોય, તેને પ્રથમ સેવામાં જ મમત્વ બાંધવું જોઈએ. એ જ ગુરુજનોને અને પરમાત્માને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સેવા કરનારા ઉપર સૌને સ્નેહ થાય છે. સેવાથી સૌના દિલ જીતી શકાય છે. શ્રી હરિ લોજમાં રહ્યા થકા નિત્ય નવી લીલા કરે, તેથી સૌના ચિત્ત વર્ણિરાજની મૂર્તિમાં પ્રેમથી ઠરે છે અને આનંદમાં દિવસો વીતે છે. એક વખત લોજ આશ્રમમાં મુક્તાનંદ સ્વામી સહિત સૌ સંતો ધ્યાનમાં બેઠા હતા. ત્યાં એક કૂતરું આવ્યું. કૂતરું ને કાંઈક કરડવા લાગ્યું. તેથી ધ્યાનમાંથી ઉઠી મુક્તાનંદ સ્વામી એને હાંકી કાઢ્યું. કરડવા લાગ્યું એટલે કંઈક ખાવા માંડ્યું. પરંતુ થોડી વાર થઈ ત્યાં ફરીથી કૂતરું આવ્યું. કૂતરું એવું છે મારું, હરી જાય એટલે ભાઈ આવ્યા જ કરે, ગમે એમ કરો ને તો કંઈક પદાર્થને ખાવા લાગ્યું. ત્યારે સુખાનંદ સ્વામી ધ્યાનમાંથી ઉઠ્યા અને એને જરા રીસ કરી કૂતરાને હોટી મારીને કાઢી મૂક્યું. પછી જ્યારે સૌ સંતો ધ્યાનમાંથી ઉઠ્યા ને ત્યારે મહારાજે કહ્યું, હે સંતો, જે સંત હોવા છતાં ધ્યાનમાંથી ઉઠી કૂતરાને હોટી મારીને કાઢી મૂકે એને પદાર્થમાં ઝાઝો માલ માયનો છે કે ભગવાનમાં? એનો ઉત્તર કરો હલો. અને તમોગુણ આવ્યા વિના ધ્યાનમાંથી ઉઠીને કૂતરાને હોટી કઈ રીતે મારી શકાય? તમોગુણ માણસમાં આવે ત્યારે ક્રોધ વધારે આવે. રજોગુણ આવે ત્યારે માણસને ભોગ ભોગવવાની ઈચ્છા થાય. સત્વગુણ આવે ત્યારે ભજન ધ્યાન કરવાની ઈચ્છા થાય. આ રીતે દરેક માણસમાં 3 ગુણો ક્રમશઃ ક્યારેક વધુ ઓછા સતત ચાલ્યા જ કરતા હોય છે. પરંતુ જેનું જીવન પવિત્ર હોય, આહાર વિહાર શુદ્ધ હોય, તો એનામાં સત્વગુણ વધારે રહે. જેમ તે તમે ખાધા કરો તો પછી રજોગુણ ને તમોગુણ વધારે આવે. એટલા માટે ડુંગળી લસણનો નિષેધ કર્યો કે એ ખાવાથી તમારામાં ક્રોધ વધારે આવે છે, વાત વાતમાં ગરમ થઈ જાય છે. તે સાંભળી સંતો 2 હાથ જોડીને બોલ્યા કે હે સરજુદાસજી, એ તો અમારાથી મોટી ભૂલ થઈ. હવે ધ્યાન રાખશો. માલ તો ભગવાનમાં જ છે, પણ પદાર્થના ખોટા મમત્વને કારણે એના ઘાટ થાય છે અને મન એમાં જાય. હવે આ ભૂલને સુધારી લઈશું. કોઈને કાંઈ પણ ભૂલ પડે એ દેખીને મહારાજ કયા વિના રહેતા નથી. કોઈને ખોટા ઘાટ જંગલ બધા એને અંતર્યામીપણે જાણીને કહેતા કે હે સંતો, તમને સદગુરુ શ્રી રામાનંદ સ્વામી રૂપે ભગવાનના સાક્ષાત દર્શન થયા, તો પણ મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં કેમ રહેતી નથી? એટલે અત્યારે ભગવાન કહે તો બીજે દી મંદિર ન આવીએ. એટલે ભગવાન મૌન થઈને જ ઊભા છે, બોલતા જ નથી. અને અમે તો હજુ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા નથી, તો પણ કાયમ ભગવાનના સ્વરૂપને સંભાળ્યા કરીએ. સૂઈએ છીએ તો પણ કાળના ભયથી નિદ્રા પણ આવતી નથી. તમને તો ભજન કરતાં પણ નિદ્રા આવે એ જોઈને અમને મોટું આશ્ચર્ય થાય છે. કમાલ છે. એ સંતો, જેને કાળનો ભય સામે દેખાય એને ઊંઘ ન આવે. સામે મોત દેખાતું હોય, તમને ખબર પડી જાય કાલ મારે મરવાનું છે, ઊંઘ આવે? કોઈ ધંધા કરી શકો તમે? અને ભગવાનને ભૂલી શકે નહીં. આવી રીતે અંતરમાં વર્તે ત્યારે અખંડ ભજન થાય. શ્રી હરિની આવી વાત સાંભળી મુક્તાનંદ સ્વામી બોલ્યા કે સંતો, આ બ્રહ્મચારી તો જગત માત્રના ગુરુ છે.
સાક્ષાત પરબ્રહ્મ, એને કાળનો શું ભય હોય, પણ મુમુક્ષુ જીવના કલ્યાણને અર્થે વૈરાગ્યવાનના જેવી દશાને ગ્રહણ કરી. ત્યારે સંતો કે હા સ્વામી, હા વર્ણી ખરેખર મહાસમર્થ છે હો, એમને કાંઈ કરવાનું બાકી નથી. કહે આશે કોઈક સમર્થ, એ તો આવ્યા છે આપણે અર્થે. એને કરવું રહ્યું નથી લેશ, આપે છે આપણને ઉપદેશ. આપણે કરીએ છીએ ધ્યાન, ત્યારે રહે છે મન તન ભાન. વળી જ્યાં જ્યાં મન દીએ ડોટું, જય ગ્રહે છે પદાર્થ ખોટું. તે એ જાણે છે મનની ઘાત, નથી એથી અજાણી કોઈ વાત. તમે જુઓ અને સૌ વિચારી, આવા કોઈ દીઠા તન ધારી. આ યોગી જેવા કોઈ મહાન નથી, એ તો અલૌકિક વિભૂતિ છે હો. સંતોને દિવસે દિવસે વર્ણિરાજનો મહિમા અધિક જણાતો જાય છે, હેત વધતું જાય છે. એક સમયે લોજમાં વર્ણિરાજ સૌને ધ્યાન શીખવતા હતા. સર્વે સંતો ધ્યાનમાં બેઠા હતા. એ સમયે આનંદાનંદ સ્વામી પણ ધ્યાનમાં બેઠા હતા, પરંતુ એમને ભગવાન વિના બીજા ગાઢ સંકલ્પ થવા લાગ્યા. એ વાત નીલકંઠ વર્ણી અંતર્યામીપણે જાણીને સીધો સવાલ કર્યો, આનંદાનંદ સ્વામી, ભગવાનમાં વધુ માલ છે કે બીજા ચિંતવનમાં? સાંભળતા તે ઊંડા ઉતરી ગયા. કેમ છે? આ તો પૂર્વે રાજપુરુષ હતા, વિચારશીલ વ્યક્તિ હતા. મારા અંતરની આ જોગીને કેમ ખબર પડી છે? એ વિચારમાં એક નજરે હામું જોઈ રહ્યા ને ત્યાં તો વર્ણીજી ફરીથી બોલ્યા, હો સ્વામી મૂકી ભગવાન, શું અન્યને ચિંતવો છો? સુખદાયી ભગવાન, એવું નથી કાંઈ સુખદાય. ઘર મૂક્યું હરિમાટ, હવે શું બીજા ઘાટ કરો? કરો હરિના ઘાટ, મન મૂર્તિમાં સ્થિર કરો. હે સ્વામી, હજી બીજા વિચારો શું કરો છો? તમે રાજ પરિવાર શા માટે છોડ્યો હતો? ભરતપુરનું રાજ્ય અને કુટુંબનો ત્યાગ કરી અયોધ્યાના અખાડામાં શું કામ રહ્યા હતા? લો, આનંદાનંદ સ્વામી રાજા હતા, રાજાના કુંવર હતા. બોલો, ભરતપુર છે. અને ભગવાનમાં મન સ્થિર કરો, ભગવાનના જ વિચાર કરો અને એમાં વૃત્તિ રાખો. વર્ણિરાજના આ શબ્દથી આનંદાનંદ સ્વામીનું અંતર ડોલી ઉઠ્યું. તેઓ વિચારવા લાગ્યા કે આ સરજુદાસને મારા અંતરના સંકલ્પની ખબર કેમ પડી? મેં ભગવાન મેળવવા માટે ઘર બાર અને રાજ પરિવાર છોડ્યા છે, એ વાત સાચી છે, પણ આ જોગી કેમ જાણી ગયા? આ વિચાર સ્વામીના અંતરમાં ઘોળાતો હતો ને ત્યાં વર્ણિરાજે ફરીને કહ્યું, સ્વામી, એ બધું સમજાઈ જાય છે, તમે અત્યારે તમારું મન ભગવાનમાં સ્થિર કરો. વાલા ભક્તો, અંતર્યામીની સાથે રહેવું સહેલું નથી હો. વિચાર કરો, અંતરના કાટ પકડીને કહેતા હોય ત્યારે વ્યક્તિને કેટલી ભીં પડે. એ વખતે બીજા સંતો બીજા સંકલ્પ કરતા બીતા હતા. આજ ઘણાને દેહથી નબળી ક્રિયા થઈ જાય છતાં બીક લાગતી નથી. સંકલ્પને ક્યાં માંડો? તે સંતોને ખ્યાલ હતો કે જો બીજો સંકલ્પ ઉઠશે તો વર્ણી તરત એને પકડી સૌની વચ્ચે કહેશે, રોકશે, ટોકશે. આ રીતે શ્રી હરિએ સૌના સંકલ્પનો સંયમ કર્યો હતો, સૌને મનજીત કર્યા હતા. આજે આપણને સંપૂર્ણ મોકળા છે, તેથી સુધારો થતો નથી. ભીં પડે ત્યારે લોઢું પણ સીધું થઈ જાય. આજે આપણને આવી કોઈ મુશ્કેલી નથી. કોઈ પૂછનાર કે રોકનાર, ટોકનાર નથી. એથી આપણું મન જ્યાં ત્યાં ભટક્યા જ કરે છે. જેને મન જીત્યું હોય, પ્રભુને પામવું હોય, છેલ્લો જન્મ કરવો હોય, એમને કોઈ રોકનાર ટોકનાર મળે તો મોટા ભાગ્ય માની
એમને સ્વીકારવા અને સેવવા. આ વિશ્વમાં વખાણ કરી આપણી સંપત્તિ કે શક્તિનો ઉપયોગ કરે એવા તો બહુ હોય, પરંતુ સાચે સાચું કહી આત્માને શુદ્ધ કરે એવા વિરલા કોઈક જ હોય. શ્રી હરિની ટકોર આનંદાનંદ સ્વામીએ પ્રેમથી દિલમાં ધારી. સાવધાન થકા ધ્યાન લગાવ્યું, મૂર્તિમાં મન સ્થિર કર્યું. જેવી વૃત્તિઓ ભગવાન સાથે જોડાણી, તરત જ હૃદયમાં અતિશય તેજની છટા છૂટવા લાગ્યો. તેજો મંડળ મધ્યે શ્રી હરિના દિવ્ય દર્શન થયા. અંતર નાચી ઉઠ્યું, અતિ આશ્ચર્ય થયું. પછી ધ્યાનમાંથી જાગૃત થયા. જ્યાં નીલકંઠ વર્ણી સામે જોયું ને, ત્યાં તો સરજુ ગંગામાં પોતે જેમની સાથે નિત્ય સ્નાન કરતા હતા તે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દર્શન થયા. ધ્યાનમાં દેખાયેલ દિવ્ય સ્વરૂપ અને જાગ્રતમાં દેખાયેલ ઘનશ્યામ સ્વરૂપ બંને વર્ણિરાજમાં લીન થયા. આ જોઈ આનંદાનંદ સ્વામીને વાત સમજાઈ ગઈ કે હું જેમને શોધવા માટે નીકળ્યો હતો, અયોધ્યામાં જે મારી સાથે વાતો કરતા એ હમણાં મારા આત્મામાં જેમણે તેજો મંડળ મધ્ય દર્શન આપ્યા એ જ આ વર્ણિરાજ છે. કારણ કે અમને અયોધ્યામાં સેવા કરેલી ને એ વખતે ઘનશ્યામ મહારાજ અહીંયા હતા, નાના એવા. તેથી અતિ આશ્ચર્ય પામ્યા. વર્ણી પ્રગટ ભગવાન છે એમ દ્રઢતા થતાં એમાં અતિશય પ્રેમ પ્રગટ્યો. આંખમાંથી નીરના નીર વહેવા લાગ્યા. ભાઈ પ્રેમ મગ્ન બની હસતા હસતા કહે, અરે ઓ ઘનશ્યામ, हम आपकी खोज करने के लिए यहाँ आए थे. आज मेरी ઈચ્છા પૂર્ણ हुई. आप परब्रह्म हो. તે સાંભળી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. આનંદાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. આનંદાનંદ સ્વામી તો ભરતપુર નરેશ નવલસિંહ મહારાજા હતા. પ્રભુ પ્રાપ્તિ માટે વિશાળ રાજપાટ અને અપાર સમૃદ્ધિ તુષ જાણી ત્યાગી દીધા હતા. રાત દિવસ પ્રભુ પ્રાપ્તિને હૈયામાં ઝંખના હતી. એટલે જ અયોધ્યામાં લોમસ ઋષિના આશ્રમમાં કહેતા રામ ગલોલાની સાથે તેઓ સંત લક્ષ્મણદાસ બની રહ્યા હતા. આજે પણ રામ ગલોલાનો આશ્રમ છે અયોધ્યામાં. એમના ગુરુદેવ રામ ગલોલાજીનો વૈકુંઠવાસ થતાં લક્ષ્મણદાસને આશ્રમના મહંત બનાવ્યા હતા. પોતે મહારાજા હતા. એટલે તે સમયે ઘનશ્યામજી અને લક્ષ્મણદાસ સરજુ ગંગામાં સાથે સ્નાન કરતા હતા. પરંતુ આ ધર્મદેવના પુત્ર ભગવાન છે એવી ત્યારે એમને ખબર નહોતી. આ છોકરો છે એમ માનતા છે. આશ્ચર્યની વાત એ છે કે અયોધ્યામાં ઘણો સમય સાથે રહ્યા છતાં શ્રી હરિએ પોતાનો નિશ્ચય ત્યારે ન કરાયો. ભગવાનને પામવા માટે નીકળેલા આત્માને ક્યારે, કેવી રીતે અને કયા માધ્યમથી પોતાની ઓળખાણ આપવી એ કામ માત્ર ભગવાનનું છે, બીજા કોઈનું નહીં. જેમ હીરા વતે હીરો વિંધાય એમ ભગવાન વતે જ ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય. પરંતુ મુમુક્ષુ ભગવત પ્રાપ્ત બ્રહ્મનિષ્ઠ સદગુરુને સોંપાય ત્યારે એમના અંતરમાં રહી ભગવાન એને પોતાની સાચી ઓળખાણ આપે છે. આનંદાનંદ સ્વામી સદગુરુ રામાનંદ સ્વામીને સમર્પિત થયા. તેથી પરમાત્માના નિશ્ચયને લાયક બન્યા. એટલે શ્રી હરિ એમને આજે પોતાની ઓળખાણ આપી દ્રઢ નિશ્ચય કરાયો. તેઓ અયોધ્યામાં હતા. એ વખતે કોઈ મોટા સંતને સંપૂર્ણ સમર્પિત થયા નહોતા. જે કોઈને આધીન ન હોય એને પ્રભુ પોતાનું જ્ઞાન આપતા જ નથી. કારણ કે એમ કરવાથી જીવ બહેકી જાય અને ભગવાન પચે નહીં. માટે જો કોઈ એકવાર પોતાના સ્વભાવ દોષો ટાળી સાચા સંતના દાસ થઈને જીવે તો ભગવાન એની પાસે આવે છે, પોતાનો મહિમા સમજાવે અને સુખ સામર્થ્ય આપે છે. જે દાસ થાય છે તે જ આ માર્ગમાં પાસ થાય છે. આ રીતે ભરતપુરથી ભગવાનને ભેટવા નીકળેલે નવલસિંહ રૂપી ગંગા લોજમાં સહજાનંદ સાગરમાં હમાઈ ગઈ. આનંદ મૂર્તિ અવિનાશીએ આનંદાનંદ સ્વામીને આજે આનંદથી ભરી દીધા. સત્સંગ આખો જાણે છે,
એને મેળવ્યા સહજાનંદ. જેને પ્રગટ પ્રભુ સેવિયા એનું નામ આનંદાનંદ. આ રીતે લોજમાં વાલમજી નિત્ય નવી લીલા કરે. પ્રભુ પ્રાપ્તિ માટે ગુરુ અનિવાર્ય. ગુરુનિષ્ઠ જ ભગવદ નિષ્ઠ બની શકે. તેથી શ્રીહરિ સૌને શીખવા નિત્ય ગુરુ દર્શનની ત્વરા દર્શાવવા લઈ ગયા. આ આનંદાનંદ સ્વામી કોણ? તો અમદાવાદનું પહેલું મંદિર બંધાયું એ આનંદાનંદ સ્વામી. બીજું જેતલપુરનું એમને બંધાયું. ત્રીજું ભરૂચનું મંદિર પણ આનંદાનંદ સ્વામીએ બાંધ્યું. તો આનંદાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સાધુ હતા. એમને દીક્ષા આપેલી. પહેલાં અયોધ્યામાં બડી ગાડીના મહંત હતા. પછી સ્વામીની પાસે રોકાણ. નીલકંઠ મહાપ્રભુ આવ્યા. પછી કાયમને માટે ભગવાનની સાથે રહ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.